વધુ એક પીડિત છે તે સુરતની અંદરથી સામે આવ્યો છે। 16 તારીખના રોજ એ સંજયસિંહ ડોડિયા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે એ ફરજ બજાવે છે તે સંજયસિંહ ડોડિયા ભાવનગર આવ્યા હતા। ત્યાં તેમણે રોયલ સ્ટેગ જે દારૂ હતો તે દારૂનું સેવન કર્યું હતું। છેલ્લા 3 દિવસથી તેમની તબિયત છે તે લથડેલી છે, તેઓ બેભાન હાલતમાં છે અને હાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે કે ભાવનગરથી હવે છેક સુરત સુધી આ જે નકલી ડુપ્લિકેટ ઝેરી દારૂ હતો એ ઝેરી દારૂના પીડિતો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। ભાવનગરના કથિત ઝેરી દારૂ કાંડનો વધુ એક પીડિત સુરતમાં પહોંચેલો જોવા મળ્યો, જેમાં ભાવનગર લઠ્ઠા કાંડનો વધુ એક દર્દી સુરત ખસેડવામાં આવ્યો। લઠ્ઠા કાંડનો ભોગ બનેલા યુવકની તબિયત વધુ લથડી હોવાથી લઈને એને સુરત ખસેડવામાં આવ્યો। સંજયસિંહ ડોડિયાને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ગત 16 તારીખે ભાવનગરથી યુવક સુરત આવ્યો હતો। સુરતમાં તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર પણ શરૂ કરવામાં આવી। સંજયસિંહ સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે। ભાવનગર લઠ્ઠા કાંડને લઈને દર્દીઓની હાલત અંગે ચિંતા પણ જોવા મળી રહી છે। તબિયત ગંભીર બનતા સુરતમાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો। ખાનગી હોસ્પિટલમાં સંજયસિંહ ડોડિયાની સારવાર ચાલુ પણ કરવામાં આવી, જેમાં ભાવનગરમાં કથિત ઝેરી દારૂ કાંડનો વધુ એક પીડિત સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ભાવનગર લઠ્ઠા કાંડનો વધુ એક દર્દી સુરત ખસેડવામાં આવ્યો છે, જેમાં લઠ્ઠા કાંડનો ભોગ બનેલા યુવકની તબિયત વધુ લથડી હોવાથી સુરત હોસ્પિટલ યુવકને ખસેડવામાં આવ્યો, જેમાં સંજયસિંહ ડોડિયાને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા। ગત 16 તારીખે ભાવનગરથી સુરત યુવક આવ્યો હતો। સંજયસિંહ સુરતમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, જેમાં ભાવનગર લઠ્ઠા કાંડને લઈને દર્દીઓની હાલત અંગે પણ ચિંતા જોવા મળી રહી છે। તબિયત ગંભીર બનતા સુરતમાં સારવાર માટે યુવકને ખસેડવામાં આવ્યો છે। ખાનગી હોસ્પિટલમાં સંજયસિંહ ડોડિયાની સારવાર પણ ચાલુ કરવામાં આવી। વધુ માહિતી માટે આપણી સાથે ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતે ભાવનગરથી કથિત ઝેરી દારૂ કાંડનો વધુ એક પીડિત સુરતમાં હોસ્પિટલમાં હવે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, જે સુરતમાં એક સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે અને ભાવનગર ઝેરી દારૂ કાંડમાં તેમણે દારૂ પીધેલો છે અને તેમની હાલત વધુ ખરાબ બનતા એને સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બિલકુલ, ભાવનગરની અંદર જે કથિત ડુપ્લિકેટ દારૂનો કાંડ થયો, જેના અનેક લોકો ભોગ બન્યા છે, તેનો વધુ એક પીડિત છે તે સુરતની અંદરથી સામે આવ્યો છે। 16 તારીખના રોજ એ સંજયસિંહ ડોડિયા જે સિક્યુરિટી ગાર્ડ તરીકે એ ફરજ બજાવે છે તે સંજયસિંહ ડોડિયા ભાવનગર આવ્યા હતા। ત્યાં તેમણે રોયલ સ્ટેગ જે દારૂ હતો તે દારૂનું સેવન કર્યું હતું અને છેલ્લા 3 દિવસથી તેઓની તબિયત છે તે ખૂબ લથડી ચૂકેલ છે, તેઓ બેભાન હાલતમાં છે અને હાલ તેઓ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। એટલે કે ભાવનગરથી હવે છેક સુરત સુધી આ જે નકલી ડુપ્લિકેટ ઝેરી દારૂ હતો એ ઝેરી દારૂના પીડિતો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે। પોલીસે ભાવનગર જિલ્લા કલેક્ટરે પણ અપીલ કરી હતી કે જે લોકોએ છેલ્લા 3-4 દિવસમાં આ ડુપ્લિકેટ દારૂનું સેવન કર્યું છે તે લોકો એ સામેથી જ હોસ્પિટલ પહોંચે અને સારવાર માટે એ ડોક્ટરને જણાવે, અમને જણાવે કે અમે આ દારૂનું સેવન કરેલું હતું ને હવે એક બાદ એક એ જે પીડિત છે જેમણે આ દારૂનું સેવન કરેલું હતું તે સામે આવી રહ્યા છે અને તેમાં વધુ એક સંજયસિંહ ડોડિયા જેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। 16 તારીખે તેઓ ભાવનગર ગયા હતા, ત્યાં તેમણે આ રોયલ સ્ટેગ દારૂ લીધો હતો, તેમનું સેવન કર્યું હતું અને ત્યારબાદ તેમની તબિયત છે તે અચાનક લથડી ગઈ હતી। છેલ્લા 3 દિવસથી તેમની તબિયત છે તે લથડેલી છે, તેઓ બેભાન હાલતમાં છે અને હાલ સુરતની ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે। એટલે કે એક બાદ એક જેઓએ આ દારૂનું સેવન કર્યું હતું તે વ્યક્તિઓ સામે આવી રહ્યા છે। સાણંદનો એક વ્યક્તિ પણ ભાવનગર પહોંચ્યો છે, ત્યાં તે હોસ્પિટલની અંદર દાખલ થયો છે। તો સુરતની અંદર આ સંજયસિંહ ડોડિયા હજુ જેમ જેમ સમય આગળ વધશે પોલીસ સતત અપીલ કરે છે, વહીવટી તંત્ર ભાવનગરનું છે તે સતત અપીલ કરતું જાય છે કે જે પણ લોકોએ છેલ્લા 3-4 દિવસમાં આ રોયલ સ્ટેગ દારૂનું સેવન કર્યું છે તે ખુલીને સામે આવે, પોતાની સારવાર કરાવે, જેથી હજુ પણ જે મૃત્યુઆંક છે તે મૃત્યુઆંક વધે નહીં। જી બિલકુલ, આભાર ઉમંગ જોડાવા બદલ। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।
હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.